જય માતાજી મિત્રો. મિત્રો આજ મારે એક વાત, અમારી બાજુમાં નારાયણ સરોવર યાત્રાનું ધામ છે, કોટેશ્વર છે. એમ કહેવાય છે કે ભગવાન નારાયણના હાથેથી એ પવિત્ર સરોવરની રચના થયેલી છે. આજે તો સમયની સાથે સાથે અને સરકારોની મહેરબાનીથી યાત્રાધામનો જબરદસ્ત વિકાસ થયો છે ને હજી થઈ રહ્યો છે. મિત્રો, એ નારાયણ સરોવરનો એક વૃદ્ધાશ્રમ છે, જ્યાં વૃદ્ધોને રાખવામાં આવે છે. હું અંદર તો નથી ગયો, બહારેથી જોયું છે. એમની સેવા ચાકરી સારી થતી હશે, એમાં કોઈ આપણને સંશય નથી. મિત્રો, એ વૃદ્ધાશ્રમની મેં એક સાંભળેલી વાત, અને લગભગ અમારા કચ્છના દૈનિક જે પેપર છે એમાં આ વાત આવી ગયેલી ઘણા વર્ષો પહેલાં. મિત્રો, બે સગા ભાઈ પોતાની માને આ નારાયણ સરોવરના વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવેલા. પણ માને એમ કહેલું કે નારાયણ સરોવરની યાત્રાએ જઈએ છીએ. ખેર નારાયણ સરોવર આવ્યા, માને મંદિરોના દર્શન કરાયા. એક ભાઈ ગાડીમાં બેઠો હોય માની પાસે, એક ભાઈ બધા ડોક્યુમેન્ટ લઈને વૃદ્ધાશ્રમમાં માજીનું નામ લખાયું, દાખલ કરાયા. પણ બેની હિંમત ન ચાલે કે માને કહેવું કેવી રીતે કે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા છે. એમની કોઈ મજબૂરી જે હોય તે પારિવારિક મજબૂરી હશે, આપણે સમજીએ કે મજબૂરી ક્યાંથી ઊભી થઈ હશે. મિત્રો, મેં સાંભળેલી વાત છે, હું બાજુમાં નહોતો, પણ વાત તો સત્ય છે. ઘણા માણસો પાસે મેં સાંભળી. તો આ બધું તૈયારી કરી, પણ માને બતાવવાનું નથી. અને માજીને એ વૃદ્ધાશ્રમમાં મૂકી અને કહ્યું કે મારી આ ગેસ્ટ હાઉસ છે, આપ અહીંયા રહો, અમે આવીએ. મિત્રો, માજીને એ વૃદ્ધાશ્રમમાં મૂક્યા. માજીને એમ કે ગેસ્ટ હાઉસ છે, દીકરા હમણાં આવશે. મિત્રો, આમ કરતાં કરતાં રાત પડી. વૃદ્ધોને જમવાનું આપવા માંડ્યા, સર્વ કરવા માંડ્યા. માજીને કહ્યું, માજી જમી લ્યો. ના ભાઈ, મારા છોકરા આવે પછી ખાઈશ, અત્યારે તો નહીં. માજીને બહુ કહ્યું, માજી જમી લો, દીકરા હમણાં આવશે. માજી જમ્યા નહીં. મિત્રો, એ વખતે ઘણી મહેનત, પણ માજી ભૂખ્યા બેઠા, ચિંતા કરે, હજી મારા છોકરા આવ્યા નહીં. મિત્રો, એ વખતે રાત્રિના 10:30 વાગતા હતા. મેનેજરને એ લોકો છેલ્લે માને કહ્યું કે માડી જમી લ્યો, તમારા છોકરા હવે નહીં આવે. માજીને ધ્રાસકો પડ્યો, કેમ નહીં આવે? ત્યારે વાત કરી કે માજી, આ વૃદ્ધાશ્રમ છે, આપને આપના દીકરા આ વૃદ્ધાશ્રમમાં મૂકીને ગયા છે. અમે તમારા દીકરા સમજો, જમી લ્યો માજી. મિત્રો, માજીને ધ્રાસકો પડ્યો, પેટમાં ફાળ પડ્યો. ભાઈ, ઓહો, મને વૃદ્ધાશ્રમમાં મૂકી. મિત્રો, એ વખતે રાતના 10-10:30નો સમય થયો હતો, અને બંને ભાઈઓની ગાડી ભચાઉના પુલ ઉપર જતી હતી. એ વખતે જ્યારે આ માજીને ખબર પડી કે હું વૃદ્ધાશ્રમમાં છું,
અને મિત્રો એ ગાડી ઉપર એક મોટો ટેલર જે છે એ ચડી ગયો ઉપર, ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. બંને દીકરા ત્યાં ને ત્યાં હરીશરણ થયા. મિત્રો માણસો પછી તો વાત નીકળી પડી, એક કાનથી બીજે કાન, બીજે કાનથી ત્રીજે કાન, અને બધાએ મનમાં આવું જ વિચાર્યું કે માજીનો આજે નિશાસો એ આ દીકરાઓને લાગી ગયો. મિત્રો આપ તો નહીં જ કરો, ગમે એવી મુસીબત આવશે તો આપ નહીં કરો એની આ ખાતરી છે, ગેરંટી છે. પણ ખરેખર કેવો પ્રાયશ્ચિત લાગ્યો છે કે જે સમયે માજીને ખબર પડી છે એ જ સમયે એમના એક્સિડન્ટ થયો છે. મિત્રો હું માનું છું કે આ માજીનો નિહાકો લાગી ગયો, અને આવા નિહાકા બીજા કોઈ ન લે, એનો ધ્યાન રાખે તો સોનામાં સુગંધ વળે, માવતરોનો જીવ સાર્થક બને. મને ને તમને મોટા કર્યા એની ભગવાન એમને એમ સમજે કે અમારા જે મહેનત કરી એ પરિપૂર્ણ થઈ, આનંદથી જીવે અને એમના 100 વર્ષ પૂરા થાય, આનંદથી ભગવાનના ઘરે જાય. મિત્રો આ મને ને તમને શિખામણ છે. તો જય માતાજી.